મિત્રો, આ રિપોર્ટ થોડી મોટી છે, પરંતુ સરકારી નાણાંનો ધુમાડો કેવી રીતના અને ક્યાં થઈ રહ્યો છે એ જો જોવું હોય ને સમજવું હોય તો ચોક્કસથી અમારી સાથે જોડાયેલા રહેજો. વલસાડમાં 18 કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે. રમતવીરો માટે કે પછી માત્ર દેખાડા માટે? વિકાસના બણગા ફૂંકતા નેતાઓ અને તંત્રની અડઘડ નીતિઓનું જીવતું જાગતું ઉદાહરણ વલસાડના નવેરા ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યું છે. અહીં અંદાજે 18 કરોડ રૂપિયાના માતબર ખર્ચે અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર તો કરી દેવાયું છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ ભવ્ય ઇમારત માત્ર ઉદ્ઘાટનની રાહ જોઈને શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે. રસ્તો જ નથી તો રમતવીરો પહોંચશે કેવી રીતના? સત્યરેની ટીમ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ધરમપુર વલસાડ મુખ્ય માર્ગથી આ કોમ્પ્લેક્સ લગભગ 7 કિલોમીટર અંદર આવેલું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્યાં પહોંચવા માટે કોઈ યોગ્ય રસ્તો જ નથી. વહીવટી તંત્રે 12.5 એકરમાં આલિશાન સંકુલ તો ઊભું કરી દીધું, પરંતુ પહોંચવાની સુવિધા વિશે વિચારવાનું કદાચ ભૂલી ગયા હોય તેમ લાગે છે. રમતવીરો માટે લોડાના ચણા ચાવવા જેવું આ છે. જો આપણે અંતરની વાત કરીએ તો આ લોકેશન પસંદ કરનારાઓની બુદ્ધિ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. નવેરાથી હનુમતમાળ 55 કિલોમીટર, સુથારપડા 60 કિલોમીટર, ઉંમરગામ 60 કિલોમીટર, કપરાડાનું કૌચા 55 કિલોમીટર, વાઘલધરા ટિસ્કરી 30 કિલોમીટર. સવાલ એ થાય છે કે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પ્રતિભાશાળી યુવાનો આટલી મોંઘવારીમાં 50-60 કિલોમીટર પ્રવાસ ખેડીને અહીં રમવા કેવી રીતના આવશે? શું આ કોમ્પ્લેક્સ માત્ર સંપન્ન લોકો માટે જ બનાવવામાં આવ્યું છે? શું નેતાઓ પાસે ઉદ્ઘાટનનો સમય નથી? જે નેતાઓ નાની નાની બાબતોમાં તકતીઓ મૂકવા તલપાપડા હોય છે, તેમને 1 વર્ષથી તૈયાર પડેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવાનો સમય કેમ નથી મળ્યો? શું તંત્ર કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે કે પછી પોતાની નિષ્ફળતા છુપાવવા આ પ્રોજેક્ટને વિસરે પાડી દીધો છે? 12.5 એકરની આ જમીન પર પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થયો છે કે વ્યય, એ તો આવનારો સમય જ કહેશે. પણ હાલની પરિસ્થિતિ જોતાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ પરનો વિકાસ અને જમીન પરનું સફેદ હાથી સાબિત થઈ રહ્યો છે. જો યોગ્ય રસ્તાની સુવિધા અને પરિવહન વ્યવસ્થા તાકીદે ઊભી કરવામાં નહીં આવે તો 18 કરોડના ખર્ચે બનેલું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર ખંડેર બનીને રહી જશે. સ્થાનિક રમતવીરોની માંગ છે કે તંત્ર જલ્દી જાગે અને આ સંકુલ ખરા અર્થમાં ખેલાડીઓ માટે ખુલ્લું મૂકે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ ગુજરાત. હાલ ફિલહાલ અમે આવેલા છે નવેરા, વલસાડ નજીક આ ગામ આવેલું છે. નવેરા જેનું નામ છે. મારી પાછળ આજે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, આ છે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે કે જિલ્લાની રમતગમત માટેનું કોમ્પ્લેક્સ. આ સંચાલિત છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત થકી. એક સારું પગલું કહી શકાય અને ચોક્કસથી, કારણ કે સાઉથ ગુજરાતમાં જે રીતનું ટેલેન્ટ છે આપણી પાસે સ્પોર્ટ્સની, જ્યાં સુધી વાત કરીએ, ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય છે સાઉથ ગુજરાતનું. જો સરખી ફેસિલિટી મળી રહી ને અહીંયા યુવાનોને, તો એ લોકો ખૂબ જ આગળ વધી શકે છે. એનું એક ઉદાહરણ નીલ પટેલ આપણી પાસે છે જ. હવે મિત્રો, આ એક સારું કાર્ય તો છે જ, એમાં કોઈ જ ના નથી. પરંતુ તમને ખબર છે આ કાર્ય સારું જે થયું છે એ આપણા મેઇન રોડથી કેટલું દૂર છે? લગભગ 6 થી 7 કિલોમીટર. તો સાઉથ ગુજરાતના ટેલેન્ટને આગળ વધારવા માટેનો આ જે રસ્તો આપણે બનાવ્યો છે, તો અહીં સુધી પહોંચવા માટે રસ્તાની પરિસ્થિતિ શું? એવી તો સારી હોવી જોઈએ ને, પરંતુ શું પરિસ્થિતિ છે હવે તમને બતાવીશ. મિત્રો, આ જોવા અમે આ જ રસ્તેથી આવ્યા છે. આ એકમાત્ર રસ્તો હાલ ફિલહાલ તો છે. આગળ ભવિષ્યમાં એ લોકો કોઈ નવા રસ્તાનું નિર્માણ કરે, તંત્ર, તો વાત અલગ છે, પરંતુ હાલ ફિલહાલ માટે તો આ જ એક રસ્તો છે. અમે પોતે કારમાં આવ્યા છે અને અમારે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ને, એ જોઈને તો એટલું સિમ્પલી કહી શકાય કે ભાઈ, કોઈ એક મધ્યમ વર્ગ કે સામાન્ય વર્ગનો બાળક હશે, બાળકી હશે, એ જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે ને પોતાના ટેલેન્ટને નિખારવા માટે, તો અહીં પહોંચવું એ લોકો માટે ખૂબ જ અઘરું છે. કાર લઈને આવું પણ જ્યાં અઘરું હોય, ત્યાં બાઇક કે ત્યાં પછી કોઈ રિક્ષા, ના કોઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ત્યાં અહીંયા કોઈ પહોંચશે જ નહીં. તો પછી આનો ઉપયોગ, સદુપયોગ જે થવો જોઈએ, કાર્ય સારું છે, ફરી કહું છું, પરંતુ આજે સારું કાર્ય કર્યું. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ તો વલસાડ શહેરમાં પણ થયું હતું ને. શું પરિસ્થિતિ છે આપણે સત્યડે ન્યૂઝ પર જોયું જ છે. તો શું ફરી આ પબ્લિકના પૈસે તૈયાર થયેલી આ ફેસિલિટી ખંડેર બનાવવા માટે બનાવવામાં આવેલી છે? કે જે ધરમપુર વલસાડ રોડથી 6-7 કિલોમીટર દૂર આટલા અંતરિયાળ વિસ્તારમાં તમે જ્યારે આને લાવીને મૂકી દીધું છે ને, ત્યાં અહીંયા કનેક્ટિવિટી પણ નથી કોઈ જાતની. આ કાચો રસ્તો છે, હમણાં આગળ વરસાદ આવવાનું છે. શું ફરી પરિસ્થિતિ થશે આપણે બધાને જ ખબર છે. તો સવાલ એ મિત્રો કે કારણ શું છે કે વલસાડ શહેરથી કે જ્યાં હાઈવે છે, જ્યાં રોડ કનેક્ટિવિટી છે, ત્યાંથી છોડીને ત્યાં કશે કોઈ જગ્યા જ ના મળીને આટલે દૂર લાવીને આને બનાવી દેવામાં આવ્યું. સાઉથ ગુજરાતના ટેલેન્ટને આગળ વધારવા માટેનો રસ્તો છે ને, પણ અહીં આવવા માટે રસ્તો ક્યાં છે? મિત્રો, સવાલ એ જ ઊભો થાય છે
કે આ જે આટલી સારી ફેસિલિટી બની ગઈ, શું એ પણ વલસાડ શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જેમ ખંડેર જ બનાવવા માટે બનાવવામાં આવેલું છે? આ વપરાયેલા પબ્લિકના પૈસા વ્યય જશે કે આનો સદુપયોગ ખરેખર થશે? અહીંના ટેલેન્ટને આનો સદુપયોગ કરવાનો, આનો યુઝ કરવાનો, એનો યુઝ કરીને પોતાના ટેલેન્ટને નિખારવાનો ચાન્સ મળશે? અને એ કેવી રીતના મળશે જો અહીંયા કોઈ આવી જ નહીં શકે તો? માટે તંત્રમાં બેસેલા લોકો કે જે લોકોએ આ બધા નિર્ણય લીધા છે, એ લોકો એક વસ્તુ તો વિચારવા જેવી ચોક્કસ રહી કે સાઉથ ગુજરાતના ટેલેન્ટને આગળ વધારવા માટે આ જે રસ્તો તમે બનાવ્યો છે, ત્યાં આવવા માટે પણ એક સરખો રસ્તાની જરૂર પડે ભાઈ. લોકો અહીંયા આવશે તો જ આનો ઉપયોગ સરખો થશે, નહીં તો ફરી એ જ જૂના કિલ્લાની જેમ આ પણ પડી રહેશે.